હાલો ગાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલ વંદનાજી કિચનમાં। આજે હું લઈને આવી છું આ લાપસીની રેસીપી। આ લાપસી બનાવવામાં દાજવાનો પણ ડર નથી રહેતો, આસાનથી બની જશે। ફ્રેન્ડ, લાપસી બનાવવા આપણે જાડો લોટ લેવાનો છે, જે ભાખરીનો આવે એ લોટ લેવાનો છે। આ લોટને મેં સાળી અને કમ્પ્લીટ કર્યો છે। એક વાટકી આપણે તેલ લીધું છે, પોપરું લીધું છે, આપણે 3 થી 4 એલચીને આપણે ખાંડીને લીધી છે, કાજુ, તલ અને આપણે ધાણા લીધા છે, હાથથી મસળીને। ગોળ લીધો છે જરૂર મુજબ, જેવું ગળ પણ ખાતા હોય એટલો આપણે ગોળ લેવાનો। ફ્રેન્ડ, એક આપણે કડાઈ મૂકીશું, એમાં તેલ એડ કરીશું 1 વાટકી। તેલ થોડું ગરમ થાય એટલે આપણે લોટ ઉમેરીશું। ફ્રેન્ડ, કન્ટિન્યુ આપણે હલાવતા રહીશું અને ધીમો ગેસ કરી અને લોટ આપણે શેકી લેશું। લોટનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે લોટ શેકવાનો છે। ફ્રેન્ડ, લોટની અટાણે ગાંઠો આ રીતની બને છે। લોટ અસલનો શેકાઈ જશે એટલે આ ગાંઠો બનતી બંધ થઈ જશે ને અસલનો છૂટો પડી જશે શેકાઈને। જો ફ્રેન્ડ, આપણો લોટ શેકાઈ ગયો છે, કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે ને શેકાઈ ગયો એટલે અસલનો છૂટો છૂટો લોટ આપણો થઈ ગયો છે। જે ફ્રેન્ડ, આપણે આને 1-2 મિનિટ આ રીતે શેકી લેશું। જો ફ્રેન્ડ, આપણે આ રીતે હાથથી શેક કરીશું, અસલનો આપણો લોટ છૂટો પડી ગયો છે। ગેસ બંધ કરી દઈશું ને કડાઈ આપણે સાઈડમાં ઉતારી લેશું। ફ્રેન્ડ, હવે આપણે ગળનું પાણી મૂકીશું। જે વાટકીથી આપણે લોટ લીધો હતો એનું આપણે હવાયું પાણી મૂકવાનું છે, એટલે કે 1 વાટકો અને માથે થોડુંક, જેવો ગળ પણ ખાતા હોય એટલો ગળ એડ કરવાનો। ફ્રેન્ડ, મેં એટલો ગળ એડ કર્યો છે। ગળ આપણે મિક્સ કરી લેશું। ફ્રેન્ડ, ગળ મિક્સ કરી અને 1 થી 2 ઉભરા આપણે આવવા દેશું। 1 થી 2 ઉભરા ફ્રેન્ડ આવી ગયા છે અને આપણું પાણી પણ મસ્તનું પાકી અને તૈયાર છે। હવે આપણે આને ગાળી લેશું ગવણીથી। ફ્રેન્ડ, ગાળી અને પાણી આપણું તૈયાર છે। હવે આપણે શેકેલા લોટમાં એડ કરીશું। જે લોટ લીધો તો 1 વાટકી, એ માપનું જ આપણે 1 વાટકી પાણી એડ કરવાનું છે, વધારે પાણી નથી એડ કરવાનું। ફ્રેન્ડ, હવા વાટકી પાણી મૂક્યું હતું એમાંથી આપણે 1 જ વાટકી વધ્યું છે, બીજું બળી ગયું છે। પાણીને પકવીએ એટલે પાણી બળી જાય એટલે આપણે હવા વાટકી પાણી એડ કર્યું હતું। હવે આપણે બધું મિક્સ કરી લેશું। મિક્સ કરશું એટલે એક ઘટ થઈ જશે બધું। હવે ફ્રેન્ડ, સ્વાદ માટે આપણે એલચીનો પાવડર એડ કરીશું। 3 થી 4 એલચી આપણે ખાંડી હતી। ફ્રેન્ડ, એલચીને આપણે મિક્સ કરી લેશું લાપસીમાં। ફ્રેન્ડ, મિક્સ કરી અને આપણે એક વાસણ લેવાનું છે, તપેલી કે ડબરો કોઈ પણ હાલે, પણ પેક વાસણ લેવાનું છે, જેથી એમાં પાણી ના પડે એવું મેં આ રીતનો એક ડબરો લીધો છે। આ ડબરામાં આપણે બધું લાપસીનું બેટર એડ કરી દેશું। આ રીતે થોડુંક દબાવી લેશું। ફ્રેન્ડ, હવે આપણે ડબરો ઢાંકી દેશું। ફ્રેન્ડ, ડબરો ઢાંકીને આગળની આપણે પ્રોસેસ તૈયાર કરીશું। ફ્રેન્ડ, આપણે કુકર લીધું છે, એમાં 2 થી 1.5 કળશો આપણે પાણી એડ કર્યું છે અને આ રીતનો વાટકો કે કાંઠો તમારી પાસે હોય એ આ રીતનો સેટ કરી લેવો। ફ્રેન્ડ, હવે લાપસી ભરેલો ડબરો આમાં આપણે મૂકીશું। ડબરાને પાણીથી ઉપર રાખવાનો, ઢાંકણ બંધ કરી કુકરનું પહેલાં આપણે ફૂલ ગેસ કરી 2 સીટી વગાડીશું, પછી આપણે સ્લો ગેસ કરી અને 3 સીટી વગાડી લેશું। કુલ આપણે 5 સીટી કરવાની છે। ગેસ ઓન કરીશું અને કુકર આપણે ગેસ ઉપર ચડાવ્યું છે। આપણી સીટી પાસ થઈ ગઈ છે, કુકર ચેક કરી લેશું આપણે। ફ્રેન્ડ, આ રીતનું જો પાણી ઉડીને ડબરો પણ આપણો બગડી ગયો છે, ડબરાની ઉપર પણ પાણી પડે એટલે આપણે ઢાંકણવાળો ડબરો લીધો હતો। ફ્રેન્ડ, ડબરો આપણે બહાર કાઢી લેશું કપડાના મદદથી। ફ્રેન્ડ, તમે પણ આવા ડબરાનો જ ઉપયોગ કરશો એટલે પાણી અંદર નહીં જાય લાપસીમાં અને મસ્તીનો આપણો ડબરો પેક રહેશે। ડબરો આપણે સાફ કરી ને ખોલીશું। જો ફ્રેન્ડ, ડબરો આપણો પેક હતો એટલે આમાં પાણી નથી એડ થતું, મસ્તીની આપણી લાપસી બની અને તૈયાર છે। હવે આપણે જે કડાઈમાં શેકીએ તો લોટ, એ જ કડાઈમાં આપણે લાપસી લેશું। ડબરામાં આપણે ઘી કે તેલ કાંઈ નહોતું લગાવ્યું તો એ આપણી ઇઝીલી લાપસી નીકળી જાય છે। જો ફ્રેન્ડ, ડબરામાં પણ કંઈ સોટ્યું નથી। હવે ચમચીના મદદથી આપણે બધી લાપસી મિક્સ કરી લેશું। જો ફ્રેન્ડ, કેવી સૂટી સૂટી આપણી લાપસી બની અને તૈયાર છે।
આ રીતે આપણે મેશ કરવી છે એટલે અસલને છૂટી છૂટી પણ લાપસી થઈ જાય છે। જો ફ્રેન્ડ અસલ છૂટી લાપસી આપણી બની છે। જો ફ્રેન્ડ આ રીતે બનાવજો, લાપસી મસ્તીની આવી છૂટી ને બહુ સુપર બને છે। 100% લાપસી આવી જ બનશે તમારી પણ। ફ્રેન્ડ આ રીતે બનાવશું એટલે લાપસી દાજવાનો પણ આપણે જરાય ડર નથી રહેતો ને લાપસી આપણી પરફેક્ટ બની અને તૈયાર છે। ટોપરું એડ કરીશું, ધાણા અને તલ એડ કરીશું, 1 થી 1.5 ચમચી ઘી એડ કરીશું। જે પ્રમાણે તમારે ઘી એડ કરવું હોય એ પ્રમાણે તમે ઘી એડ કરી શકો છો। મિક્સ કરી લેશું બધું। ફ્રેન્ડ આમાં ટોપરાનો અને ધાણાનો સ્વાદ જ કાંક આમ અલગ જ આવે છે અને બહુ મસ્તીની લાગે છે। એકવાર જરૂરથી આ રીતે બનાવજો ફ્રેન્ડ આમાં આપણે વરિયાળીનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। વરિયાળી પણ એડ કરી શકો ફ્રેન્ડ આમાં। હવે આપણે આ રીતે હાથથી બધી લાપસી મસળી લેશું અને મિક્સ કરી લેશું। આ રીતે ફટાફટ ફ્રેન્ડ આપણી લાપસી મિક્સ થઈ જાય છે। જો ફ્રેન્ડ લાપસી આપણી સરસ છૂટી બની છે। ફ્રેન્ડ હવે એક ડીશમાં આપણે સર્વ કરીશું। કાજુથી આપણે ગાર્નિશિંગ કરીશું। ઝીણા આપણે કટ કરી લીધા છે। ફ્રેન્ડ નવા આવ્યા હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મારી ચેનલનું નામ છે વંદનાજી કિચન। ફ્રેન્ડ આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, એટલે અમને ખબર પડે અમારી રેસીપી કઈ જગ્યાએ પહોંચી છે।